ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ સ્વાગત છે તમારા એક નવા વ્લોગમાં. તો જો ફાઇનલી આપણે ઉઠી ગયા છીએ, નાઈને ફ્રેશ થઈ ગયા છીએ. દિયાબત્તી પણ કરી લીધા. થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું કેમ કે કાલ ભાઈ આપણે બહાર ગયા હતા લગ્નમાં, તો થોડોક નાનો થાકડો લાગ્યો હોય, થોડુંક મોડા ઉઠ્યા એટલે થોડુંક મોડું થઈ ગયું હે. તો ભાઈ નાસ્તો આપણે કરી લીધો હે, નાઈને દિયાબત્તી કરી લીધા. હવે જઈએ છીએ શોપ ઉપર. અને મમ્મી જો અહીંયા નાવાનું બાકી છે. મમ્મીને નાસ્તો કરી લીધો મમ્મી? શનિવાર છે ને એટલે ઢોસા આવવાના છે. ઈડલી ઢોસા ખાવાના છે. આપણે તો બર્થડે પર મમ્મીને ખબર નહોતી, અનલીને નહોતી ખબર કે શનિવારે આંટી ઇડલીને ઢોસા મોકલાવે, એટલે મમ્મી પૌવા બનાવી નાખે બટેટા પહેલા. આપણે જ નાસ્તો જો કે આપણે એટલે ઇડલી ઢોસા ભાવે નહીં, એટલે બટેટા પૌવા મસ્ત મજા નાસ્તો કરી લીધો. પછી કરીએ મમ્મીને અનલીને આંટી મોકલાવે ગરમા ગરમ, પછી નાસ્તો કરી લે. એટલે ભાઈ આપણે જાય શોપે. થોડુંક મોડું થઈ ગયું છે જોકે આપણે બપોરે જમવા ના આવતા હોય, ટાઈમ મોટા દુકાન વધાવતા ન હોય એટલે હાલે. અને લીધે તે શું કહેવાય, કાલના કપડાં ને બધું ધોવે. પાણીનો જો વારો હતો ને તો બૂટ ચપ્પલ કાલે આપણે પહેર્યા હતા ને બધા જો કપડા ધોઈને પાણી વયું ગયું તા, તો ધોઈ ગયું, ધોવાઈ રહ્યું ને બધું તા વયું ગયું. અડધી કલાક તો માન આવે કા? હા, અડધી કલાક આવે છે. થોડું મોડું આવ્યું પણ કપડા ઝાઝા હતા, હાથે જ બધે એટલે બધું કામ તો થઈ ગયું છે. હવે એને નાવાનું બાકી, નાસ્તો કરવાનો બાકી છે. હાલો આપણે જઈએ શોપ ઉપર. બ્લોગમાં આગળ બન્યા, ચેનલ પર નવા હોય તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો 10:30 વાગી ગયા છે અને આપણે પણ ફાઇનલી નવરા થઈ ગયા છે અને 10:30 નાસ્તો કરવાનો વારો આવ્યો છે આજે. તો અત્યારે જો આંટી દઈ ગયા છે ઢોસા, ઈડલી ને ચટણી છે. હવે મમ્મીએ નાસ્તો કરી લીધો છે, પણ મમ્મી એક જ ઈડલી ખાઓ ને તો કોઈ એક તો ખાવ. મમ્મીને પાછું મોડું થઈ જાય દવા પીવાને, એટલે જે એને નાસ્તો કરી લીધો. તો કોઈ 10:30 થયા છે. બોલો નાસ્તો કરી લઈએ આપણે. તો જો સવારે હે ને ભાવિક વ્લોગ ચાલુ કરીને ઘરેથી ગયા ને પછીથી મોબાઈલ હાથમાં લીધો ને એ બપોરે જમવા ગયા હતા. તો મને એમ કે એને બપોરે જમવાનો વિડીયો લીધો હશે, પણ એ હે ને ભૂલી જાય છે. જો થોડીક બદામ ખાતા જાવ તો થોડુંક યાદ રહે. મેં અત્યારે મને યાદ આવ્યું નહીં, મેં મોબાઈલ ચાર્જિંગમાં રાખી દીધો કે ચાર્જિંગમાં પહેલાં રાખવું પડે, ચાર્જિંગમાં નથી રાખવો. લોક ઉતાર્યો તો સીધા જે ભૂખ લાગી હતી ને સીધા જમવા જ બેસી ગયા, એટલે લોક લેતા ભૂલાઈ ગયું ભાઈ. અને હું આજે જમવા નહોતી ગઈ, બાકી હું હે ને વિડીયો લઈ લઉં જમવાનો. મમ્મી ઘરે હું કરતા હોય ને એ બધો વ્લોગ લઉં. તો જોઈ ભાગી ગયા. જ્યાં બેઠા અહીંયા બેહો થોડીક વાર, કાંઈ નહીં તો ત્યાં બેહો. એમાં શું છે, બપોરે મેં 10:30 છે નાસ્તો કર્યો હતો ને, એટલે મને જરાય ભૂખ નહોતી. મેં મમ્મીને કીધું હતું હું બપોરે જમવા આવીશ નહીં, એટલે આજ આવશે ખાલી. તો જો મમ્મીએ ભીંડાનું શાક બનાવ્યું હતું. હું હતું બપોરે જમવામાં ભીંડાનું શાક ને રોટલી મમ્મીએ બનાવ્યું હતું. તો જો એ જમીને આવતા રહ્યા. પછી હું ક્યારે ગઈ ખબર, 3 વાગે ગઈ, કેમ કે કપડાં ઝાઝા બધા અગાસિયા ફૂંકાતા હતા ને, તો મમ્મી એટલે બધે લેવા ન જાય, એટલે હું કાલો કપડાં લઈ આવીએ ને ચા પાણી પી આવીએ આપણે. તો હું કપડાં લેવા માટે ઘરે ગઈ હતી. અને હવે અત્યારે છે ને અમારે મોબાઈલના કવર નખાવાના છે ને, તો જો અમારે ગામમાં જવાનું છે, તો એ એક કામ છે. બેયને અમારે નવા કવર નખાવા છે, ભાવિકને એરબડ્સ લેવાના છે. તો જો એના માટે છે ને અમારે ગામમાં જવું છે. તો હવે કેવા લઈએ ને કેવા છે ને એ જો આગળ વ્લોગમાં તમને બતાવશું. અને બીજું તો કાંઈ નથી અત્યારે. હવે શું જમવાનો પ્લાનિંગ છે તમારો? જમવાનો શું પ્લાનિંગ છે? આલુ પરોઠા ખાવે છે. પહેલાં પનીર ભુજીનું કહેતા હતા, કોઈ અત્યારે નહીં. હવે વધે તો ખોટું સવારે ન ભાવે, બપોરે બનાવીએ તો હાલે. ભુજી કરતાં શાક વધારે ભાવે નહીં? પનીર ભુજી કરતાં શાક બેટાના હાલી જાય, ભાત રોટલી બધું ખવાય એમાં, એટલે એ મજા આવે. તો મમ્મી માર્કેટે ગયા હતા, આવી ગયા હશે હવે ઘરે. બટેટા મેં મમ્મીને કીધું બાફવા મૂકો ને, હવે હું ઘરે જાઉં છું. મસ્ત મજાના ટેસ્ટી આલુ પરોઠા ખાઈ નાખીએ આપણે. ને સૂપ પીવાનું મન થયું છે અત્યારે. ટ્રાય કરું કાલે વાડિયાથી ચણા લઈ આવ્યો. ઈ પડીકીનું હું તો ઓલું બધું શાકભાજી સુધારીને ઈ બનાવવાનું મને આવડે છે. મસાલો ન જોઈએ, બધા સોસ જોઈએ. સેમ ટુ સેમ એવું જ થાય. પીવું છે તો બનાવું. થોડીક મહેનત થાય, પીવું હોય થોડું, પણ મહેનત મંચાવ સૂપનો. હાલો તો સૂપની રેસીપી મળશે. પેલા બનાવીને ટ્રાય કરે પછી રેસીપી દેવાય કેવું હોય. એવું કરવાનું છે. લાઈવ જેવું થાય એવું જો ભાઈ રેસીપી મળશે સૂપની.
મંચાવશું, બનાવશું, લાઈવ બનાવશું, લાઈવ પીવું કેવું બનશે. કાલ રવિવાર છે ને તો કાલે નવરાઈશું ને તો કાલે જ કરી નાખશું આપણે. હા ઈ સાચી વાત છે, અખતરા એવા કરે પણ ક્યાંય ફરવા જવાનું નહીં થાય તો જવાનું થાય તો જો ઓલું શું કહેવાય નરસિંહ મહેતા, હા એ તળાવનું નવું બધું થઈ ગયું છે. આ બધું અત્યારે તો બહુ છે, માણસો ને બધું હોય તો અત્યારે જઈ આવાય એમ નવરા છે તો પછી તો જોઈએ કાલે બપોર પછી જેવો ટાઈમ તો જાહું આપણે બહાર. તો જો ઈ તળાવ બતાવશું કા કાલના બ્લોગમાં. હા કે બહુ રીલ્સો આવે છે તો આપણે જોઈ આવીએ ને. વ્લોગ મસ્ત મજાનો આવશે તો એનો અત્યારે જાય ઘરે ને મસ્ત મજાના બનાવીએ આલુ પરોઠા. દહીં લેવા તમારે જવાનું રહે, દુકાન વધારે પછી લઈ આવશું. બીજું હાલો આવી ગયો આલુ પરોઠા, 2 ગ્લાસ દહીં લઈ આવો. પનીરનું નક્કી થયું ને આલુ પરોઠા ફાઇનલ થઈ ગયું છે. આજે ઠંડી જેવું જ્યારે લાગતું ને ફૂલ પંખો તો સ્વેટરની કઈ જરૂર નથી. જેમ જેમ મેળો પાય આવતો જાય ને ઠંડીનું કઈ નથી. અને અહીંયા જીંજરાની સીઝન વહી ગઈ છે. આજથી ભાઈ જીંજરા લઈ આવવાનું બંધ કર્યા છે, મકાઈ ચાલુ કરી છે. તો હું લઈ આવ્યા છે ખબર, મકાઈ લઈ આવ્યા છે. મકાઈ બહુ મકાઈ ભાઈ સવારમાં જ બધાને બોણિયું કરાય. થોડીક આપણે થોડા જીંજરા હા થોડાક ચણા વાડીએ લઈ આવ્યા તો ખાવા થાય તે શેકી. ચણા પાકી ગયા એટલે પછી અહીંયા લાઈનમાં બધી ફ્રૂટની રેકડી ઊભી છે. તરબૂચની સીઝન આવશે, તરબૂચ ટેટી. તરબૂચ ટેટી, હા એ સીઝન આવશે. સીઝન બધું ખાઈ લેવાનું. અમે બે છે ને અલગ અલગ પાણીની બોટલ ભરી આવીએ છીએ. કોણ આખા દીમાં કેટલું પીવે? બોટલમાં ભાવે પાણી, આપણે એમાં ન ભાવે. ના એવું નથી, બોટલ બે અલગ એકમાં હાલે પણ હે ને અલગ હું કામ ભરે? કોણ આખા દીમાં કેટલું પાણી પીવે ને એટલા માટે બે સવારનું પાણી પીધું. ઘરે જાતો હોય કામના દીધા હું પાણી પી આવતો અને એમ જ આટલું પીધું, આટલું ન પીધું હોય. જમતો હોય ત્યારે પીતો હોય, છાશ પીતા હોય, ચાલુ જ હોય એવું નથી. બાના બતાવે બધા. હું સવારનું આ ભરી આવું ને એક આખી પૂરી થઈ ગઈ રોંઢે હમણાં પાછી ભરી આવી છે. હું એટલું પાણી પીવું છું. પાણી પીતું રહેવાય. પાણી પીવાથી ઘણી બીમારી ન થાય ખબર છે. હાલો જઈએ ઘરે, આલુ પરોઠા બનાવીએ. તો જો ભાઈ નરસિંહ મહેતા તળાવ છે ને આ ખુલ્લું મુકાણું છે ને હમણાં જો 2 દિવસ પહેલા ઉદ્ઘાટન થયું છે. ખાલી ટ્રાફિક જોવો તમે, માંડ ગાડી લઈ નીકળ્યા. પાર્કિંગ જોવો એનું ગાડીનું, ઓહો ભાઈ જોવું હોય તો 2 બાજુ એટલું પાર્કિંગ છે. હો ભાઈ કેટલા વર્ષથી આનું કામ હાલતું હતું, આજે ફાઇનલી ખુલ્લું મુકાઈ ગયું છે. જો 2 દિવસ થયા છે તો જો આખું ફરતું છે. આટલો રાઉન્ડ મારવો હોય તો ભાઈ આપણે આખો દિવસ હોયો છે આમાં. તો આખું ગોળ રાઉન્ડ જ છે. જો કે આ બધું તો આટલું બધું ફરવું હોય તો તમારે આખો દિવસ હોય જ એમાં. જો કે અત્યારે આપણી પાસે ટાઈમ નથી એટલે આપણે સ્પેશિયલ ફરવા આવશું. હવે જ્યારે રવિવારે ટાઈમ મળશે ને ત્યારે કીધું હાલો આપણે બ્લોગમાં ઝલક બતાવી દઈએ. ફાઇનલી નરસિંહ મહેતા સરોવર તળાવ કાં સિરીઝ લગાવી છે, લગભગ બંધ કરી દીધી છે, કાઢવાનું કામ ચાલુ હોય છે. તો જેટલી ફરતી લાઇટ દેખાય ને એટલો આખો રાઉન્ડ છે. અહીંથી જવાનું છે આપણે. તો જો ભાઈ નાસ્તો કરવાની ઈચ્છા હતી ને તો આપણે મસ્ત મજાના એના ભજીયા બહારથી લઈ આવ્યા છીએ. તો જો ત્યાં રાતના આવું ખાવાની ઈચ્છા મસ્ત થઈ ગઈ છે. તો જો બધી જાતના ભજીયા છે, લસણિયા બટેટા છે, વડી છે, મરચાં ભરેલા છે, મેથીના છે, બટેટા વડા છે અને જો 3 જાતની ચટણી છે અને છાશ છે. તો હાલો મસ્ત મજાના ભજીયાનો નાસ્તો કરવાનો છે જો અત્યારે. તો જો આપણે અહીંયા મસાલો બની ગયો છે, આલુ પરોઠાનો લોટે બંધાઈ ગયો છે. જો આપણે સાઈડમાં એને ઢાંકીને રાખી દીધો છે અને મમ્મી જો અહીંયા લસણિયા ગાજર બનાવે છે. નહીં હા લસણિયા ગાજરો પરોઠા એટલે મજા આવે ખાવાની. ઓલા કર્યા હતા એ તો બહુ ભાવ્યા નહીં આપણને. ગાજર ત્યાં મોંઘા છે ને એટલે 20 કિલો કિલો છે. હા બનાવીને ખાઈએ અત્યારે સીઝનમાં તો મજા આવે. લસણિયા ભાવે બધાને. મમ્મીઓમાં તેલ ગરમ કર્યું છે, શુદ્ધ સિંગ તેલ. કા સિંગ તેલ તો જ મજા આવે ને. કાચું નાખીએ ને વાસ આવે, કાચી ચટણી ને બધું નાખીએ. કાચા તેલની સુગંધ આવે ને આપણે ગાજર લઈ લીધું ખાવા. તો અમે રેસીપી આપી દો. જો જરીક જ ગરમ કરું, બહુ નથી કરું. નથી ને બહુ ધુવાડા નીકળે, થોડાક નીકળે છે. એમ હા નીકળે છે, થઈ ગયું એમ તો ગરમ. નાખીને પછી સીધું આમાં મિક્સ કરી દેવાય.
થઈ ગયું જો બહુ હાઈ લેવલે ગરમ કરી નાખે ને તો ચટણી બરી જાય એટલે એટલું બધું નથી મીડિયમ જ છે જોઈએ મમ્મી ઉતારી લીધું ને નીચે એટલે ચટણી લસણની કાચી વાસ કાચી વાસ ન હોય એટલે આ રીતે સિંગ તેલમાં નાખ દેવાની લસણ વાળી ચટણી બહુ ગરમ નથી નકર ઓલું થઈ જાય બળી જાય ચટણી તોય ટેસ્ટ અલગ આવે પછી આવી રીતે ગાજરમાં નાખી દેવાની લસણ વાળી ચટણી થોડોક સંભાળ્યો મસાલો ઓછી ન થાય કે હજી એટલી જ નાખવાની છે એટલે જ ઓલો મસાલો નાખશું ને મીઠું નાખવાનું ને હજી જ નાખવાનું છે નિમક ને બોલો મસાલો ને બધું બહુ ટેસ્ટી બને જો તમે બધા આ રીતે બનાવજો એકવાર ટેસ્ટ કરજો હજી ઓલો મસાલો નાખશું હા તો જો થોડોક મેથીઓ સાંભાર જો મેથીઓ સાંભાર હા ઈ નાખવાનો થોડોક આ નાખવાનો આપણે ટેસ્ટફુલ થાય અથાણા જેવો ટેસ્ટ આવી જાય બહુ ને એટલે એક બે ચમચી જેટલો નાખવાનો ટેસ્ટ પ્રમાણે જો તમને બહુ બોરો ભાવતો હોય તો વધારે ઈ વઘારેલો જ આવતો હશે હા, ઈ ને તો તૈયાર જ ને એટલે મસ્ત એનો ઈ સાંભારને લીધે એકદમ મસ્ત ટેસ્ટી બને છે અને એમાં પાછી લસણ વાળી ચટણી એટલે આવી જાય એટલે મસ્તી ના થાય ગમે પરોઠા હારે, શાક હારે, બધા હારે, હા. રોટલી ભાખરી બધા હારે ભળે અને આ બગડે નહીં આ બધું. તો જો ફાઇનલી આપણા ગાજર રેડી થઈ ગયા છે આમાં એને ચપટી હિંગ નાખવાનું છે મમ્મી એવું કહે છે બાકી રેડી જો આમાં લસણવાળી ચટણી સિંગ તેલ અને આ મેથિયા સાંભારનો મસાલો અને હવે ચપટી હિંગ રેડી બીજું કાંઈ નહીં ને હવે નહીં. એટલે કે ઈ નાખવાનું છે પૂરું બની ગયા ટેસ્ટ કર્યા એકદમ ટેસ્ટી બન્યા છે જો થોડીક હિંગ નાખીએ ને તો સારું એમ હા પચવામાં સારું એમ હિંગ તો બધામાં જો કે થોડીક નાખાય જ સારું રહ્યું ચાલો રેડી થઈ ગયા લસણિયા ગાજર હવે ભાવિક આવે ને પછી આપણે આલુ પરોઠા માંડવાના છે અને અહીંથી શીશો હમણાં પડ્યો બોલવા ખાલી એ તો સારું થયું કે બધું તેલ ઢોરાવાનું હતું ખબર ને અહીં કંઈ મારો હાથ અડી ગયો સીધો જો આમ જ પડ્યો તેલ નહોતું એટલું સારું કર્યું બાકી અહીં ખમદાણ થઈ જતું હમણાં 8:30 વાગી ગયા છે ને પછી દુકાનેથી પાછા ઘરે આવી ગયા છીએ ઘરે ને જમવા માટે બેસી ગયા છીએ બપોરે તો ભાઈ બ્લોગ ઉતારતા ભૂલી ગયા હતા જમવાના તો અત્યારે જો મસ્ત મજાના આલુ પરોઠા બનાવ્યા છે અંડલીએ આપણે દહીં લઈ આવ્યા છે મમ્મીએ લસણિયા ગાજર કર્યા છે ડુંગળી ટમેટાનું સલાડ છે બપોરનું ભીંડાનું શાકે પડ્યું છે જો તો ગરમા ગરમ આલુ પરોઠા હાલે ભાઈ અત્યારે તો આવી જાય બધા આલુ પરોઠા જ જમવા એટલે ગરમા ગરમ જોઈ લે આ કટિંગ કરીને કર્યું એટલે પીઝા ના આપણે કરીએ એવી રીતના ના આ મમ્મી આખો આખો રાખ્યો મજા આવે સાચી વાત છે ઓલું બોરી બોરીને ખાવાની મજા આવે કાંડી એ વાત સાચી તો ભાઈ આવું બધું છે અત્યારે જમવામાં આવી જાવ જમવા બધાય